બોલાવ્યા પંચગ્યા રે આવા રાજા બોલાવે પંચગ્યા રે રાજને દરબાર રાજાના બોલાવ્યા પંચગ્યા રે રાજાના બોલાવ્યા પંચગ્યા રે પરદાન આવીને રહીને નમન કરે આવા પરદાન આવીને રહીને નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર હા મારા પરદાન राज में बोला उन कारण अरे प्रधान जी जी महाराजा
આપના ગઢને કાંગરે રોજ કોયલ ટહુકા કરે છે. હા મહારાજા. આજ સવારનો કાળો કકડાટ આવ્યો છે. માટે આપણે કોઈ પિંગલગઢ નગરીનું કોઈ મહેમાન થવાનું હોય એવું લાગે છે. માટે એવી ચોકી ફેરા કરો, અંદરનું માણા અંદર, બહારનું માણા બહાર. મારી રજા સિવાય ચકલું પણ ન ફરકવું જોઈએ. બહુ સારું મહારાજા. છે કોઈ રાજમાં હોય અત્યારે તમે કોણ છો? દાદા. કયા દાદા? તમારા દાદા. તમારા મહારાજા નહીં દાદા. અમારા દાદા નહીં, તમારા ઘરના દાદા. અરે તમારી હાથ પેઢી લગી દાદા. કેમ? ગોર દાદા. તે ગોર દાદા. હા. શું તમે- કામ છે બોલો? તમે કોણ છો? પ્રધાનજી. તે પ્રધાનજી છો આયેલા? હા. કે પટ્ટાવાળા છો? પ્રધાનજી છો. તે પ્રધાનજી છો? હા. કાઈ વાંધો નહીં. મહારાજ ને કયો કોઈ ભૂદેવ આવ્યા મળવાની રજા માંગે. અરે મહારાજા, કોઈ ભૂદેવ આવ્યા છે, આપણને મળવા માંગે છે. જો એ કોઈ રાજના ગોર હોય તો રાજી ખુશીથી લેતા હો, અને જો રખડતા પકડતા હોય તો ચપટી શીખાવી ડેલેથી જ રવાના કરો. બહુ સારું. રાજના શોખ રખડતા ભગડતા. તમને કેવા લાગ્યા? અમને તો રાજના જ લાગો છો. રાજના હોય તો જ રજવાડામાં આવીએ. હા તો જાઓ. નકર તો આમ ઘણી જગ્યાએ નો હા સમૂહ જાઓ, લગ્નમાં. પણ મળી આવો હવે. જાવ ને. અરે મહારાજ ને ભૂદેવનો નમન છે મહારાજ. અરે હા, ભૂદેવના શરણોમાં પણ આ રાજા પટિયારના નમન છે. અરે ભૂદેવ, ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે હા મહારાજ, આવું છું તો પોકરણગઢ થી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો ટકોરને શ્રીફળ લઈ દેશ ને પરદેશ ભટકું છું. જો આપના રજવાડામાં કોઈ કુંવર હોય તો મને બતાવો. અરે ભૂદેવ, હજુ તમને ખબર નહીં હોય, પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષોથી વેર ચાલ્યા આવે. માટે આ શ્રકોને શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. માટે ભૂદેવ, જે રસ્તે આવે તે રસ્તે ચાલતા થઈ જાઓ. અરે હા મહારાજ, તમારી કેવી વાત પણ સત્ય છે મહારાજ. દીકરી દેવાથી કે દીકરી લેવાથી વેરની વસૂલાત નથી થતી મહારાજ. જો શ્રીફળ તમે નહીં સ્વીકારો, પોકરણગઢના રાજા અજમલ એમ થશે કે પટિયાર મારાથી ડટી ગયા. માટે શ્રીફળનો સ્વીકાર કરો મહારાજ. અરે હા ભૂદેવ, તમારી વાત પણ કેવી સત્ય છે. થોડીક વાર રાજમાં બિરાજમાન થાવ, હું હાલ ને હાલ કુંવર પ્રતાપને બોલાવું. હર પ્રધાનજી, રાજમાંથી હાલ ને હાલ કુંવર પ્રતાપને બોલાવો. બહુ સારું. પટ્ટા બોલાવે પટ્ટા પાવજો રે. ચાંદા લાવે પટ્ટા પાવજો રે. પટ્ટા બોલાવે પટ્ટા પાવજો રે. આજો રાજા પટ્ટા બોલાવે પટ્ટા બોલાવે પટ્ટા પાવજો રે. પટ્ટા બોલાવે પટ્ટા પાવે યાર. આવા પટ્ટા બોલાવે પટ્ટા પાવે યાર. આવ્યા રાજ દરબાર, રાજ દરબાર. આજે પટ્ટા બોલાવે પટ્ટા પાવે યાર. આજા રાજ દરબાર, રાજ દરબાર. પટ્ટા બોલાવે પટ્ટા પાવે યાર. કારણ અરે
પિતાશ્રી તમને પ્રણામ છે. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? પોકરણ ગઢથી લીલુલા શ્રીફળ આવ્યા છે તે તમારે સ્વીકારવાના છે. અરે પિતાશ્રી તમે શું વાત કરો છો? અજમા રાજા સાથે 20 વર્ષોથી વેર ચાલે આવે છે, તે માટે ટકોરનાર કદાય પણ નહીં સ્વીકાર. પહેલા વેવિશાળ કરશું પછી વેર વાળશું, અત્યારે શ્રીફળ સ્વીકારો. અરે પ્રધાનજી, રાજમાંથી હાલ ને હાલ તમારા માતાશ્રીને બોલો. બહુ સારું. આજે પરદાન બોલાવે માતાજી આવો રે. પરદાન બોલાવે માતાજી આવો રે. આવો તમે રાજે દરબાર. પરદાન બોલાવે માતાજી આવો રે. આવો રાજે દરબાર. પરદાન બોલાવે માતાજી આવો રે. આજે વરદાન બોલાવે રાજમાતા આવી અરે પરદાન બોલાવે રાજમાતા આવી રે. હે આવી રાજને દરબાર બળ્યા મારા શૂર આવે કામ રે એવા વરદાન બોલાવે રાજમાતા આવી અરે હે આજે રાજમાયાવંત મોરલાટ હું કાંક રે હે કોઈ રણી કરે છે આજે રાજમાયાવંત મોરલાટ હું કાંક રે આજે પરધાન બોલાવે રાજમાતા આવી અરે અરે પ્રધાનજી કોઈ દિવસના રાજમાં બોલવાનું કોઈ કારણ આવે છે? અમારા મહારાજા બોલાવે છે. અરે સોમનાથ કોઈ દિવસના રાજમાં બોલવાનું કોઈ કારણ આવે છે? પોકરણ ગઢથી લીલુલા શ્રીફળ આવ્યા છે તે પ્રતાપ કુંવરને જમ. અરે બહુ સારું સોમનાથ. સોનેરી નાળિયેર જિલ્લો કુંવર મારા સોનેરી નાળિયેર જિલ્લો ને લીલુડા નાળિયેર જિલ્લો કુંવર મારા લીલુડા નાળિયેર જિલ્લો ને હૈયે હરક નામાય કુંવર મારા હૈયે હરક નામાય રે હે જાડેડી જોડશું જાનું કુંવર મારા જાડેડી જોડશું જાનું રે હે વેવાઈના માંડવે જાશું કુંવર મારા વેવાઈના માંડવે જાશું રે હૈયે હરક નામાય કુંવર મારા હૈયે હરક નામાય રે અરે પ્રધાનજી, જો લીલુલા શ્રીફળ જીલાવી દીધા હોય તો ભૂદેવને કહી હાલમાં હાલ મુહૂર્ત પણ કઢાવી નાખો. દાદા હાલમાં હાલ મુહૂર્ત કાઢી આપો. શેને પણ લગનમાં ગયા છે બધા. જોઈ જો ને યાર. હા યાર. દેવ પહેલા રે તું કનના પાના પેરવે રે પેલા
પાના ફેરવે રે કર દેવ બીજા રે સુકનના પાના ફેરવે રે ગુરુદેવ પિતા રે કંકણા પાના ફેરવે રે બીજા બીજા રે પાને રે વીજી બેસ્યો રે પિતા પિતા રે પાને રે વીજી બેસ્યો રે હે મારો દના હોય મા મુરદના હોય બીજા બીજા રે પાને રે વીજી બેસ્યો રે એમાં લગનના બોલ એમાં મૂલતના બોલ પિતા પિતા રે પાના રે ગુરુદાદા ફેરવે કર દેવ તીજા રે સુકનના પાના ફેરવે રે ગુરુદેવ પિતા રે કંકણા પાના ફેરવે રે તીજા તીજા રે પાને રે મૂરત આવ્યા રે પિતા પિતા રે પાને રે મૂરત આવ્યા રે હે હાયવા હાથમને હોમવાર એવરના હાથમને હોમવાર તીજા 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 રે પાને રે મૂરત આવ્યા રે પિતા પિતા રે પાને રે મૂરત આવ્યા રે તીજા તીજા રે પાને રે મૂરત આવ્યા રે એ મૂરત આવ્યા અરે મહારાજા મુહૂર્ત પણ બહુ સારું આવે છે સાતમ અને સોમવાર અરે ભૂદેવ જો મુહૂર્ત સાતમ ને સોમવાર આવતું હોય તો સાથો સાથ સુકનવતી ગંગોત્રી પણ લખતા જાઓ ભલે મહારાજ કંકુ તાકીને મારે લખવી કંકોતરી. તારી લખો વિકંકોતરી લખવા મારા પ્રતાપ સોંગના નામ વરજુમાં વેલાયા ઓની. અંદર લખવા મારો પ્રતાપ જગના વરદમાં વેલાયા મોકલો મોકલો કઈ દોળ કારુડા ધામ ગણપતિ દાદાને નોતર્યા. મોકલો મોકલો યા તોલો ગાદલા નામ ગણપતિ દાદા નોતરવા અમારે ઘેરે પ્રતાપ સંગના લગ્નમાં વેલા તમે આવો ને. કે પરતા અમના લગનમાં વેલાયા આવ્યો માતા રાંદલ આવો ને મારે આંગણી. મેં તો બરસે કઈ મોતીડાનું તાળ રાંદલ માવડી આવો ને. મારા હૈયા મારા કોનો માય રે રાંદલ માવડી આવો ને. માંડવડી કઈ સોનાના ચંબરે રૂપા કેરી વળ્યું. એ
અરે પ્રધાનજી, જો કકંતરી લખાઈ ગઈ હોય તો ભૂદેવને કહેજો. પટિયાના રાજ છે મોટા, જાન આવશે ઝાડજી, માટે કરી લે તૈયારી ઝાજી.